અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે। ભિલોડા તાલુકાના કિશનગઢ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી 5 મહુડા ગામમાં ભારે દહેશત સર્જાઈ છે। રાત્રિ દરમિયાન 200 જેટલા પરિવારોએ ઉજાગરા કરી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છે। હાલ એવી બની છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે। અરવલ્લી જિલ્લાનો ભિલોડા તાલુકા છે વરસાદ પોતાની અસલી તાકાત બતાવી ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુર રસ્તો ધોવાઈ ગયો અને 5 મહુડા ગામની તરફ પાણી વળતું જોખમ ઊભું થયું હતું। 5 મહુડા ગામની 200 થી વધુ પરિવાર માટે મોટું જોખમ પેદા થયું છે। લોકો આખી રાત ઊંઘ્યા વિના ભયનો માહોલમાં વચ્ચે રહ્યા હતા। બાળકો અને મહિલાઓ તાત્કાલિક રક્ષણની માંગ ઉઠાવી છે। સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે ઇન્દ્રાસી નદી પર તાત્કાલિક અસરથી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે છે, નહીંતર આગામી વરસાદ સાથે પાણી ફરી ગામમાં ઘૂસે તેવી ભીતિ લોકો કરી રહ્યા છે। ગામ કિશનગઢ, ડામોર, વનિતાબેન લક્ષ્મણભાઈ। મારું અહીંયા ઘર નજીક જ છે સાહેબ, અને આ શરૂઆત છે વરસાદની। આ પહેલો વરસાદ આવ્યો એમાં આ રોડ તૂટી ગયો। અમારું ઘર નજીક છે અને બાળ બચ્ચા ઢોરો બધા અમારે ક્યાં લઈને જવાનો સાહેબ? રાત્રે 2 દિવસથી અમને અહીંયા ઊંઘ નહીં આવતી સાહેબ। આ બધા માણસો આજુબાજુ જ ફરે છે સાહેબ। હવે આટલા વિસ્તારમાં લઈને જવો કે 200-300 માણસનો ઘરો છે સાહેબ અમારે। તકલીફ એટલે પૂર એટલે બધા જાય સાહેબ, દરિયામાં જાય બધા, ઢોરો બકરા બધા જાય, માણસો નાના મોટા બધા જાય સાહેબ। એવી તકલીફ છે અમારી, ખાવા પીવાનું નહીં અમને હુસતું સાહેબ। માગણી આ અમારે તાત્કાલિક જોઈએ સાહેબ, આ રોડ હા દિવાલ તાત્કાલિક કરી આપો સાહેબ, આટલી અમારી વિનંતી છે સાહેબ। મારું નામ રાકેશ કુમાર કાંતિભાઈ કોટવાળ, હું કિશનગઢ ગામનો વતની છું અને અહીંયા અમારે 5 મહુડી વિસ્તાર જેમાં ઇન્દ્રાસી નદી અહીં થઈને પસાર થાય છે। શનિવારે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આ નદીમાં ભારે પૂર આવ્યું, જેના લીધે અહીંથીને અમારા 4-5 પરિવારોને જોડતો આ રસ્તો બિલકુલ તૂટી ગયો। પાણીનું વહેણ બિલકુલ રસ્તાને ધોઈને લઈ ગયું છે, જેના લીધે અમારા આ લગભગ ખાસા બધા પરિવારો એટલે કે 60-70 મકાનો જે અહીંયા સંપર્ક વિહોણા બની જાય તે સ્થિતિમાં ઊભા થયા છે। ત્યારે અમારે અહીંયા અમે સરકારશ્રીને તમારા વતી આ રજૂઆત કરવા માગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધોરણે અમને પ્રોટેક્શન દિવાલ જો મંજૂર કરી આપે તો આટલા પરિવારોને અહીંયા લાભ અપાવી શકીએ તેમ છીએ। કિશનગઢ વિસ્તારમાં 5 મહુડા ગામમાં હાલ વહીવટીતંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। લોકો કહે છે કે વર્ષોથી રક્ષણ દિવાલની માંગણી કરવામાં આવી રહી છે, પણ હજુ સુધી કોઈ આગામી કાયમી પગલું લેવાયું નથી। ભવિષ્યમાં સ્થિતિ ફરી ના સર્જાય એ માટે તાત્કાલિક પગલાં લેવાયા છે, એ જ લોકોની માંગ છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર ગ્રામ લોકો જોખમી સ્થિતિમાં સહાય કરે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।